ખેડૂતોના થઈ રહેલા કડદા વિરુદ્ધ જે આંદોલન ખેડૂતોએ કર્યું અને ભારતીય જનતા પાર્ટીની સરકારે ભોગ બનનારા ખેડૂતોના પક્ષે રહેવાના બદલે કડદો કરનાર વેપારીઓનો પક્ષ લીધો, ખેડૂતો ઉપર કેસ દાખલ થયો। એ પૈકીના 34 ખેડૂતોની જામીન અરજી બોટાદ સેશન્સ કોર્ટમાં મૂકેલી હતી। એ 34 પૈકી 27 ખેડૂતોના જામીન આજે નામદાર કોર્ટે મંજૂર કર્યા છે। 7 અરજીઓ પેન્ડિંગ છે, એનો ચુકાદો હવે આવશે। પરંતુ ખૂબ ખુશીના સમાચાર એ છે કે 27 ખેડૂતો જેમને કેસમાં કોઈ રોલ વગર એક સામૂહિક સોગંદનામા દ્વારા આરોપી બનાવવામાં આવ્યા હતા, એવા નિર્દોષ ખેડૂતોનો હવે જલ્દીથી છુટકારો થશે। આ બોટાદના કડદાકાંડની આખી લડાઈમાં એક મહત્વનું પહેલું પગથિયું જે ખેડૂતોએ જીત્યું છે અને આવનારા દિવસોમાં કાનૂની રાહે તમામ અડચણોને પાર કરીને ખેડૂતો સફળ થશે એવી આશા છે।